અહીંયા મારી સાથે વાત કર. શું જોઈ તારે? પતંગ. हाय गाइस एवरीवन दोस्तों, तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है. सबको हर हर महादेव, जय महाकाल, जय माता जी, गुड मॉर्निंग. तो कारण के हमारा थोड़ी तबीयत नरम गरम रहती है ना, इसी वजह से तो देखो अभी मेरे आंगन पे कितना नींबू के साथ मैं आपका स्वागत हार्दिक करती हूँ, क्योंकि अभी समर आ रहा है ना गाइस. तो आपके लिए बढ़िया वाला नींबू देखो कितने फूल आ गए और इतने छोटे छोटे नींबू भी आ गए. देखो यहाँ भी तो ज़्यादा पानी इसको देते हैं, इसलिए फूल भी आ गया, नींबू भी आ गया और थोड़ी थोड़ी बड़ी हो जाती है. इसको भी काटना है अभी, लेकिन आज शनिवार था ना, इसलिए काटा नहीं है. शनिवार को सफ़ेद कौवा नहीं काटा जाता, हनुमान जी को माला चढ़ती है. અને આ છે ને હવે જો કેવો કલર થઈ ગયો છે, કારણ કે આખી બિલ્લી ખરવાની છે, એટલે મારે તૈયારીમાં રહેવાનું છે આ બધા પાંદડાને સાફ કરવા માટે, क्योंकि उसके पत्ते सब गिर जाएंगे तो आंगन तो साफ करना ही पड़ेगा. અને આની નીચે ઊભા રહીએ ને તો આમ જો આમ આહલાદક આનંદ આવે, બહુ મજા જ આવ્યા કરે. કેટલું સરસ થયું છે જંગલ મારા આંગ ફળિયામાં. અને હું આને આમે સાફ સફાઈ આપણે રાખીએ જ છીએ થોડું જાજુ. આજે અહીં સુધી વાળ્યું અને આટલું વાળ્યું, અહીંયાથી બંધ કરી દીધું. બોલું તો એવું બધું કંઈક છે. અને અત્યારે જો મેં કીધું એક આંટો મારી લઉં અને વાળ બાળ ધોયા, કારણ કે હેર કલર કરવાનો છે. અને અહીંયા શું છે જો આ છે ને, કોમેન્ટમાં લખજો આ શું છે. તો એટલું બધું જો કોથમીર છે કે શું છે. અને અહીંયા તુલસી છે, ગુલાબ ને સરસ બધું થઈ ગયું. હવે એક જસવાન પ્લાસ્ટર એક કરાવી દે ને તો સારું. અને આ મારું છોટું છોટું ઝાડ આમનામ જ રહી છે, હજી ખબર નહીં ક્યારે થશે. અને અહીંયા આ રાખી દીધું છે જો, આ પાનની અંદર ઈળ કહેવાય અને જો સાપ જેવી કેટલી ફરી ગઈ છે. તો બસ આટલા આપણા ફળિયાના ઝાડવા છે, એને જોઈને ખુશ થઈ જાય. બહુ તડકો આવે છે, કેટલો બધો આવે. તો હવે આ બધું બંધ કરી દઈએ ને. ચાલો ભાઈ, કુંભના મેળાની તૈયારી ખોવાય. હવે તૈયારી થાય, રુદ્રાક્ષ હાથમાં લેવાઈ ગયા છે ગાઈસ. કાંટો ખરી ગયો તારો બાપ જો પાછો ક્યાં પછેડી યા તે દિવસે પડી ગઈ ને મારાથી હમણાં 2 દિવસ. હાલો રુદ્રાક્ષ ધારણ થઈ ગયું છે. આલાખ હાલો હાથમાં બેરખો પહેરાઈ ગયો. બેરનારી ઓય ને અરે બાપુ એ થોડું કહે, અમે થોડા કહે. આલાખ ની રંજન હવે ગિરનારમાં જાય છે બાપુ. પછી અમે નાગા બાવાજી જય ગિરનારી થી હવે અમે જઈએ છીએ કુંભના મેળામાં. તો કુંભના મેળામાં ખબર નો ઈસરાની ખોવાઈ ગયો. ખોવાઈ ગયો તો હું ખોવાય નહીં. બહુ ભીડ છે, 40 કરોડ 50 કરોડ પબ્લિક છે. અને 15 કિલોમીટર હાલવાનું તમારે. ઓમેસી 1008 મહામંડલેશ્વર અમારે ચાલવાનું. પપ્પુ દતું તમારે ચાલવાનું ન હોય. ચાલવાનું સામે આવે ત્યાંથી ગાડી લેવા. મહામંડળેશ્વર હવે જઈ રહ્યા છે કુંભ તરફ. પણ અત્યારે તો આ જીન્સમાં જાય છે, ત્યાં જઈને ભગવાન ગિરનારી હો, પછી ભગવા અને કરી દેવાના ગંગામાં ઘા. વાહ ભાઈ, ત્રિવેણી સંગમ છે. ત્રિવેણી સંગમ ગંગા યમુના ને. તો મોબાઈલમાં વિડીયો મોકલતા રહેજો. એવું કઈ ના થાય. એવું તો થાય જ ને, તો અમને કેમ ખબર પડે તમે સ્નાન કર્યું? અમારે કોઈ બતાવવાનું નથી, અમારે અંદરથી સ્નાન કરવાનું, અમારે બતાવવાનું નહીં કોઈ. આને ક્યાં નાખવાનું? હાલો હવે થેલો ઉપડ્યો ફાઈનલ. એમાં હવે આમાં કાઈ બોલે ના, મોની મરે. મોનીને જ મારવાની છે. આપણે એને બૂટ આપી દઈએ. 1008ના ચરણોમાં વંદન. તમને તમારી પાદુકા આપી દીધી છે, ગ્રહણ કરો તમે.
ઘડીક બંધ કરી. હવે જો મોજા મોજા પહેરે છે જશું વિડીયો મોકલજો હો. ત્યાં કાંઈ તારા બાપનું ઘર નથી ત્યાં કઈ. તો ઘર નો હોય પણ વિડીયો તૂતરે કે વાહ. નહીં ત્યાં કેટલું પબ્લિક છે ઓલી મોનાલિસા મળે વાયરલ તો કેજો એક તો મોનાલિસા અહીંયા તમારા ઘરમાં જ છે નામથી નફરત છે. નામથી નફરત આવી ગઈ તો ઈ વાયરલ છે ને આ મોના નામ લઈને તો એમ થાય માથા પછાડવા મળ્યું એમ થાય. ઓય બાપ બરાબર. જય મહાકાલ જસુ છે ને ઈ ગયા છે મને મૂકીને જસુ વયા ગયા મને છે ને જસુ વગર જરાય ન ગમે એ હોય ને તો મજા જ આવ્યા કરે એમ ઘરમાં વાતાવરણ એટલું સારું રહે ને પણ એને કુંભના મેળામાં જાવું તું તો મારે ના ન પડે ને આખી દુનિયા ગઈ છે એ કે એટલે જો આજે જ નીકળ્યા છે કુંભના મેળામાં જવા માટે અને જો આ માખી કેવી કલરની બેસી ગઈ છે આ ડેન્જરસ અને જાદુગરના ભૂંગળા જ શરૂ થઈ ગયા છે હાલો 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 માઇક ટેસ્ટિંગ હાલો 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 માઇક ટેસ્ટિંગ આ કોના ફળિયામાં છે કોઈને આ બહુ મજા આવી છે ઉનાળામાં આનો છાંયો સરસ રહી અને આમ અમારા બધા વિકલો અહીંયા નીચે પડ્યા રહે એટલા માટે જોઈએ તો ખરા બોલાય બોલાય તો બાવ ખાય ને બાવ ખાઈ જા તું આ મારે નથી ખાવું મારે નથી ખાવું તું ખાઈ જા તું નહીં બાવ ઓ બાપા આ છોકરી ખાઈ ગઈ જો ક્રિશભાઈ બોલાવે ક્યાં છે ક્રિશ કે બોલાય ક્યાં છે સાપ સાપ નીકળો ક્યાં નીકળો સાપ ક્યાં છે ઈ તો પોસ્ટર છે. અહીંયા સાપ છે આ ખાઈ જાઉં. કેટલા બબલા ખાય છે આ છોકરી જો આલે કિશ આલે કે અરે વાહ કિસને ખવડાયું લે હે હાલ કૃષ્ણ મારું છો જો મને મારે મને મારે છે વૃંદા મને મારે છે મારું ને મને મારે છે કે કેને તું મારે લે મને મારે જ કેમ ક્રિશ કે એટલે મને મારવાનું મારે મને માર્યું એને અહીંયા તું માર છોકરી મને મારે જ છો જો આમ જો શું છે એ થોડું તને દેવાનું હોય અહીંયાથી એટલું બધું ટ્રાફિક ને 18 કિલોમીટર તો હાલવું પડે. હા 18 કિલોમીટર ચાલવાનું પણ હવે જશું કે મારે તો કુંભ મેળો કરવો છે 144 વર્ષે આવ્યો ફોન આવ્યો તો સ્વાતિનો મેં કર્યો હતો. છે થોડુંક તો ચાલવાનું છે જ તો એના ફ્રેન્ડ સર્કલ અહીંથી શેમાં? 4 વ્હીલ લઈને ગયા ફોર વ્હીલર તો 4 વ્હીલ
ગાઈસ તમે જોયું ને સિંગર એ આટલી નાનકડી બેબી છે ને મારા ભાણકી છે તો મસ્ત એ ગાય છે જો બહુ નાની છે હજી 5 વર્ષની છે 5-6 વર્ષની પણ એ પ્રેક્ટિસ કરવાનું એને ચાલુ કરી દીધું છે હીરવાબેને અમારે એટલે મસ્ત ગાય છે તો મને આમ એટલું બધું ગમી ગયું ને મેં કીધું મેં જોયું છે તો હું તમને પણ બતાવી દઉં કેટલા નાના નાના બાળકો હોય કેટલા એક્ટિવ હોય છે તો જો તમારે પણ આટલી નાનકડી બેબલી હોય કોઈ નાની બેબી હોય તો તમે પણ એને આવા ક્લાસ કરાવો જો એને ભણવામાં ઇન્ટરેસ્ટ ન હોય તો આવી કંઈક અધર પ્રવૃત્તિમાં એ રસ એને હોય તો એ પણ કરાવો કારણ કે અત્યારે એના ફ્યુચર માટે આ બધી વસ્તુ બહુ જ સારી પડે છે અને મને તો એ બધું જે વગાડે છે ગાય છે ને એ તો આગળનો એક વિડીયો છે એમાં એ પોતે હાર્મોનિયમ પણ વગાડે છે તો જ્યારે મારી પાસે એ ક્લિપ આવશે ત્યારે તમને હું બતાવીશ અત્યારે હતું પણ મેં ડિલીટ કરી દીધી છે તો એને બહુ જ શોખ છે પહેલાં મેં ચેનલ બનાવી હતી કે મોના માસી મારી ચેનલ યુટ્યુબમાં બનાવી છે આમ છે તેમ છે એટલે એને ભણવામાં તો રસ છે પણ ડાન્સમાં એટલો રસ છે ગાવામાં એટલો રસ છે તો અત્યારના બાળકોને છે ને જેમાં જેને બાળકને ઇન્ટરેસ્ટ હોય ને એ વસ્તુ ખરેખર કરવા દેવા જેવું છે ગાઈસ તમને કેવું લાગ્યું આજે કારણ કે બહુ મૂડ હતો નહીં એટલે બસ આપણો વિડીયો આવો જ કંઈક બન્યો છે કારણ કે આજે અમારા ગામમાં છે ને 3 મરણ થઈ ગયા એટલે પછી કાંઈ બહુ સાંભળ્યા પછી તો આપણે વિડીયો શૂટ જ નથી કર્યો તો એકસાથે 3 મરણ થઈ ગયા એટલે ગાઈસ એમના ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપી પ્રભુ પાસે આપણે પ્રાર્થના કરીએ 2 તો મોટી ઉંમરના હતા અને એક યંગ હતા એમ 30-32 વર્ષના તો બસ એટલે આમ થોડુંક દુઃખ થાય આપણને પાડોશમાં રહેતા હોય એટલે તો બસ આ સાથે આપણે વિડીયોને આજે એન્ડ કરી દઈએ છીએ તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ તો ફરી પાછી મળું છું તમારી સાથે નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય જય મહાકાલ